નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મારું નામ રાજ પટેલ છે. રાજભાઈ, સોશિયલ મીડિયામાં તમે છેલ્લા ઘણા સમયથી કપલ સ્વેપિંગ, પાર્ટનર સ્વેપિંગનો એક મુદ્દો લઈને ચાલી રહ્યા છો. શું છે આ અને કઈ રીતે આગળ વધવું? પાર્ટનર સ્વેપિંગ એક હસબન્ડ વાઇફનો મુદ્દો છે. હસબન્ડ વાઇફ એકબીજાને, બીજાના હસબન્ડ વાઇફ, ત્રીજાના હસબન્ડ વાઇફ આમ આડાઅવરી પોતાની વાઇફને એકબીજા સાથે શેર કરવાનો મુદ્દો છે, જે આપણા સમાજ માટે દૂષણ છે, આપણી સંસ્કૃતિ માટે કલંક છે. એ માટેથી આ મુદ્દાને આપણે ઉપાડ્યો છે. કેમ આ લેવાની જરૂર પડી? શું એવું થયું? એકચ્યુઅલી મને 7-8 દિવસ પહેલાં આ મેસેજ મળ્યા હતા આ મુદ્દા ઉપર કે ભાઈ આવું ચાલે છે. એક 4-5 કપલ અહીંથી ફરવા જાય છે અને એમાં 4 કપલ આવું કરે છે, દારૂ બારૂ પીને પાર્ટી કરે, ને પાર્ટી કર્યા પછી નક્કી કરે કે હસબન્ડને ખબર ન હોય એમ બહાર કોઈ હસબન્ડ પોતાની એક એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખે છે, વાઇફ પણ એવું રાખે છે. એવું ના બને તો અંદરો અંદર પોતાની વાઇફને ખબર હોય ને હસબન્ડને ખબર હોય, એ માટેથી અંદરો અંદર આવું દૂષણ ફેલાવવાનું આજે કાવતરું કર્યું છે. 4-5 લોકો દ્વારા થયું. આ વર્ષોથી સાંભળ્યું હતું પણ જોયું નહોતું. પણ જ્યારે આવું ખબર પડી, 100%ની માહિતી આની મેળવી અને 100% શ્યોરિટી સાથે મને ખબર પડી, ત્યારે મેં આ મુદ્દાને છેડ્યો છે અને આ દૂષણ હટે એ માટેના પ્રયાસો કર્યા છે. કેમ આ દૂષણ હટવું જોઈએ? કેટલું ગંભીર કહેવાય આપણા ગુજરાતની તંત્ર સંસ્કૃતિ? આપણા ગુજરાત માટે જ નહીં, પરંતુ હિન્દુ સમાજ માટે. જ્યાં જ્યાં વસ્તુ હિન્દુ સમાજ છે ત્યાં આ આવું થતું હોય તો આપણા કલ્ચર માટે અને આપણી સંસ્કૃતિ માટે કલંક છે. આ ક્યારેય ના બનવું જોઈએ. આપણી પત્ની છે, આપણી અર્ધાંગિની હોય છે, અને અર્ધાંગિની એટલે એ જીવતા જીવતો આપણી અર્ધાંગિની રહીએ, કદાચ જતી રહે ને તો એની સાથે આપણો ભાવ ના જોડાઈ રહે. આ જીવન એને આપી દીધું હોય, પત્નીએ પતિને આપી દીધું હોય. જ્યારે આવું કલ્ચર અને આવું દૂષણ આપણા સમાજમાં ફેલાશે તો આ કેટલી ગંદકી છે, જે પરંપરા બનશે આવનારા સમયમાં. એ પરંપરા ના બને એટલા માટે અહીંયા પૂરું થાય એવા આપણા પ્રયાસો છે. તમે જ્યારે મુદ્દો ઉપાડ્યો તો લોકો તમારી સાથે જોડાતા હશે, કઈ રીતે સામે આવ્યું? બધા લોકો પણ કઈ રીતે પ્રતિક્રિયા? હજારો લોકો આની અંદર પીડિત છે. કેટલી મહિલાઓના મને મેસેજ આવે છે જે ખુલીને બહાર નથી આવી શકતી, પણ ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને લઈને પીડિત છે. પોતાના હસબન્ડ થ્રુ પ્રેશર કરવામાં આવ્યું હોય એને કે આમાં જોડાય, પરંતુ પત્ની એગ્રી ના હોય તો એ પત્નીઓએ ના પણ પાડી છે કે નહીં, હું ક્યારેય એવું નહીં કરું. એક પત્ની તો ડાયવોર્સ ઉપર ચાલી ગઈ છે, જેનો મુદ્દો આપણે એને ખુલીને લાવ્યા છે. સામે આવવા માંગતા હતા તો એને તો 2 વર્ષ પહેલા FIR કરી છે એના હસબન્ડ ઉપર કે મને છૂટું આપી દો, પણ હું આમાં એગ્રી તો નહીં જ થાવ. એવી બી વાઇફ છે. ઘણી બધી પીડિત લેડીઝો છે જેના મારી પાસે મેસેજો મળેલા છે. કેટલી બધી પીડેથી પીડાય છે. આ એક મુદ્દા સાથે નહીં, આવી કેટલી પ્રવૃત્તિઓ અંદર ગંદકી ચાલે છે તો હવે ખબર પડી. તો આ આખું નેટવર્ક કેવી રીતે ચાલતું હોય છે? તમારી સાથે ચર્ચા થઈ? આ નેટવર્ક એક ફેસબુક જેવી એપ્લિકેશનોની અંદર ગ્રુપ ચાલતા હોય છે. સોશિયલ મીડિયાની એપ્લિકેશનોમાં ગ્રુપ બનતા હોય છે. ગ્રુપ થ્રુ એડ થાય છે. કપલ્સ આની અંદર એડ થાય છે. પછી એની વિઝ્યુઅલ્સ મિટિંગ લેવામાં આવે છે. મિટિંગોમાં એકબીજાની જેવું ગમતું કપલ હોય છે, એકબીજા સાથે મેચિંગ થતું હોય, એને અલગ અલગ ગ્રુપ બનાવીને બહાર ફરવા મોકલવામાં આવે છે. ત્યાં હોટલ જેવી રૂમો રાખવામાં આવે છે. અને હોટલમાં તો કેવું હોય કે હસબન્ડ ને વાઇફ જતા હોય તો હોટલવાળા તો રૂમ આપવાના જ છે. એવી રીતે એને હોટલવાળા રૂમ આપે છે. અને ત્યારબાદ આ જેટલા ગ્રુપમાં ગયા હોય તે સ્વેપિંગ કરે છે, પોતાની વાઇફની હેરાફેરી કરે છે. જે દૂષણ છે, ગંદુ છે, આને નષ્ટ થવો જોઈએ અને થવો જોઈએ. કોઈ પણ સંજોગોમાં આ ના ચલાવી લેવામાં આવે. આગામી દિવસોમાં પણ આ લોકો કઈ રીતે આનું પર કાર્યવાહી થાય, આવું બંધ થાય માટે કઈ કઈ જગ્યાએ રજૂઆત? મેં પહેલ કરી છે અને મારા સોશિયલ મીડિયામાં નંબર પણ મેં વાયરલ કર્યો છે, નંબર પણ આપ્યો છે. જે તે મહિલા પીડિત હોય એ મારો કોન્ટેક્ટ કરે, મને મેસેજ કરે. હું એનું 100% અગર એ એગ્રી હશે તો સામે રહીને, અને જો એ એગ્રી હશે FIR કરવામાં કે એના હસબન્ડ ઉપર આગળ પગલાં લેવામાં, તો હું એની સાથે ઊભો રહીશ, લાસ્ટ સુધી ઊભો રહીશ. આવા મેં કમિટમેન્ટ આપ્યા છે, જેમાં હું કાયમિક માટે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે હું 100% શ્યોરિટી સાથે એ મહિલા સાથે છું, જે મહિલા આનો દૂષણનો શિકાર બની છે, જે મહિલા આનેથી પીડિત છે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.